રાજ્યના નાણાં જેલ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલ જૂનાગઢ ખાતે ₹13.53 કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસ અને જિલ્લા જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યમંત્રીએ પોલીસ જવાનો અને તેમના પરિવાર માટેના આવાસો ઉપરાંત જિલ્લા જેલની પણ મુલાકાત કરીને નવનિર્મિત મહિલા બેરેક સહિતના બાંધકામનું પણ નિરીક્ષણ કર્યું હતું. કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રની સુરક્ષા અને હંમેશા રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા કર્મીઓનું મનોબળ ટકાવી રાખવું અત્યંત આવશ્યક છે. તેમના દિવસ રાતના પરિશ્રમથી જ લોકો સુખ શાંતિથી રહી શકે છે. ત્યારે નાગરિકોના સંરક્ષણ માટે સતત દોડતા જવાનો અને તેમના પરિવારજનોને ગુણવત્તાયુક્ત રહેણાંક સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત રહીને જરૂરી કાર્ય કર્યા છે. ઉલ્લેખનીય છે કે જેલ ફાર્મવાડીમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ₹11.18 કરોડના ખર્ચે બી કેટેગરી 3, બે સી કેટેગરીના 10 અને ડી કેટેગરીના એક આવાસનું ફર્નિચર સહિતની અન્ય અદ્યતન સુવિધા સાથેના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા જેલ ખાતે જે ₹2.35 કરોડના ખર્ચે કરોડના મહિલા બેરેક, રેકર્ડ રૂમ, સુબેદાર તથા જેલ ગાર્ડ રૂમ, SRP બેરેક સહિતના બાંધકામોનું નિર્માણ કરવામાં આવ્યું છે.